કઈ રાશિના નેતા જેમને સચેત રહેવાની જરૂર છે તેમની તંદુરસ્તીની બાબતમાં. કઈ રાશિ ન બોલવું હોય તો થોડુંક એનો ઉલ્લેખ એટલે અનુસાર લોકોને મળે એ પ્રકારની વાત કરો આપ. એ વાતનું નહીં કાઢું, તમે કાઢવામાં છો તો નહીં કાઢું. 4 રાશિ 12 રાશિઓનું લિસ્ટ છે અને બધાને ખબર છે કે હું નથી પૂછતો, પરંતુ પણ આ કોઈ નેતા જે છે એ ગંભીર બીમારી થવાની શક્યતા છે. 1 થી 5 નંબરમાં જે નેતાઓનું નામ સરકારમાં છે એમાંનો કોઈ. હવે તમે એમ કરો તો પછી ગંજીફો ચીપવા જેવી બાબત કરો છો. આ તો અમારે મેદની જ્યોતિષમાં અમે પેલા જ્યાં દરોડા પડે છે એ ગભરાય તો મારા જેવું તો શું સ્થિતિ છે? જી, મારી લંગોટે લઈ જાય. જી 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 ના, આપણે તો કોઈ ચિંતા કરશું, આપણી પાસે લેવા જેવું છે નહીં, ખાલી જ્ઞાન છે અને એ લેવા જેવું છે, એટલે એની ચિંતા નથી. મુદ્દો ફરીથી ઉપસ્થિત કરીશ. ફરીથી મુદ્દો એમ કહીએ કે કોઈ રાજકીય જે નેતા છે એને બીમારી આવશે, દવાખાના હોસ્પિટલમાં દાખલ થશે અને પછી ધ્વજ અરજી કાઢીએ 2029 સુધીમાં તો ફરક છે, પરંતુ અત્યારે પણ બીમારી આવવાની શક્યતા છે. કીમોથેરાપી લેવી પડે એવી સ્થિતિ પેદા થશે. કેમોથેરાપી તો પહેલી લેવી પડશે. જી, એની તો મુખ્ય અસર છે, કારણ કે તાંબડાવર્ણનો સૂર્ય છે અને એ તાંબડાવર્ણ છે, તાંબડાવર્ણ એને લેવું પડશે, જેમાં કરે એમાં ભોગવવો પડશે.